હરે કૃષ્ણ. ગરુડ પુરાણમાં શ્રાદ્ધ વિશે ખૂબ જ સરસ અને સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે તમારી સમક્ષ હું આપને કહું છું. તેમાં લખ્યું છે કે સમય અનુસાર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઈ દુઃખી નથી રહેતું. પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, શ્રી, પશુ, સુખ અને ધનધાન્ય પ્રાપ્ત કરે છે. દેવ કાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે. દેવતાઓથી પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા વધારે કલ્યાણકારક છે એવું ગરુડ પુરાણમાં કહેલું છે. પિતૃઓ અમાવસ્યાના દિવસે વાયુ રૂપમાં ઘરના દરવાજા પર ઉપસ્થિત રહે છે અને પોતાના સ્વજનો પાસેથી શ્રાદ્ધની અભિલાષા કરે છે. જ્યાં સુધી સૂર્યાસ્ત નથી થઈ જતો ત્યાં સુધી તેઓ ત્યાં જ ભૂખ તરસથી વ્યાકુળ થઈને ઊભા રહે છે. સૂર્યાસ્ત થઈ ગયા પછી તેઓ નિરાશ થઈને દુઃખી મનથી પોતાના વંશજોની નિંદા કરે છે અને લાંબા લાંબા શ્વાસ લઈને પોતપોતાના લોકમાં ચાલ્યા જાય છે. માટે પ્રયત્નપૂર્વક અમાવસ્યાના દિવસે તો શ્રાદ્ધ અવશ્ય કરવું જ જોઈએ. જો પિતૃજનોના પુત્ર તથા બંધુ બાંધવ એમનું શ્રાદ્ધ કરે છે અને ગયા તીર્થમાં જઈને આ કાર્યમાં પ્રવૃત્ત થાય છે તો તેઓ એ જ પિતૃઓની સાથે બ્રહ્મલોકમાં નિવાસ કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. એમને ભૂખ તરસ કદી લાગતા નથી. આથી વિદ્વાને પ્રયત્નપૂર્વક યથાવિધિ શાક પાનથી પણ પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. આ ગરુડ પુરાણમાં લખેલું છે, એમનું મેં તમારી સમક્ષ વર્ણન કર્યું. જેમ ગોચરમાં સેંકડો ગાયોમાં છુપાયેલી પોતાની માને વાછરડું શોધી લે છે, એવી જ રીતે શ્રાદ્ધ કર્મમાં આપેલા પદાર્થોને મંત્ર ત્યાં જ પહોંચાડી દે છે કે જ્યાં તે જીવ સ્થિત હોય છે. હરે કૃષ્ણ. તમે લોકો પણ નિયમિત રૂપે શ્રાદ્ધ કરજો.